કેશોદની સિગ્મા સ્કૂલના સંચાલકે ઝૂંપડપટ્ટીઓમાં જઈ ગરીબ બાળકો સાથે બર્થડેની ઉજવણી કરી હતી અને બાળકોને મીઠાઈ વહેંચી બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી। તેમજ સ્કૂલના શિક્ષકોએ ઝૂંપડપટ્ટીના બાળકોને વાંચતા લખતા શીખવાડવા દરરોજ 1 કલાકનો સમય ફાળવી ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવાનો પણ સંકલ્પ કર્યો છે। આપણા દેશના દેશવાસીઓ આવું વિચારે છે કે એક વ્યક્તિ એક ગરીબને ભોજન આપે તો કોઈ ગરીબ ભૂખ્યો ન સૂવે, તેમજ આવા ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકોને માત્ર વાંચતા લખતા શીખી જાય તેટલું પણ શિક્ષણ આપવામાં આવે તો ગરીબ મજૂર વર્ગ શિક્ષણથી વંચિત ન રહે, પણ આવો અમલ કરાવવાની પહેલ કેટલા લોકો કરશે। આજ રોજ મારો જન્મદિવસ હોય અને મને મનમાં એક વિચાર આવ્યો કે આમ તો જન્મદિવસ ઘણા બધા લોકો ઘણી બધી રીતે ઉજવે છે, પણ મને એક વિચાર એવો આવ્યો કે હું એવા લોકો સાથે જઈને ઉજવું કે જ્યાં 5 રૂપિયાની વસ્તુનું પણ મહત્વ હોય, અને મેં મારા મનનો આ વિચાર છે આજે સાર્થક કર્યો અને બીજા લોકો પણ આમાંથી કંઈ પ્રેરણા લે અને આવી રીતે પોતાનો જન્મદિવસ ખોટા પૈસા ન બગાડે અને જે લોકોને ખરેખરી જરૂરિયાત છે એ લોકો સુધી આ વસ્તુ પહોંચે અને આ બાબતની બધા પ્રેરણા લે એવી મારી ઈચ્છા છે। અને બીજી પણ એક ઈચ્છા છે કે આ બાળકોને એજ્યુકેશન નથી મળતું તો એના માટે પણ અમારા શિક્ષકોએ અમે લોકોએ નક્કી કર્યું છે કે 5 થી 6ના સમયની અંદર આ લોકો પાછળ સમય બગાડી અને આ લોકોને જે જરૂરી શિક્ષણ છે એ મળે એવું કાર્ય અમે આગળ વિચારશું। પોતાનો ઘણા બધા ઘણી રીતે પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે, પણ આજે કેશોદની અંદર અને કહીએ તો સમગ્ર આપણા ભારત વર્ષની અંદર એક અનોખી રીતે એક આજે જન્મદિવસ છે એ કેશોદની અંદર જે સિગ્મા ગ્રુપ ઓફ સ્કૂલ્સ છે એમના સંચાલક શ્રી અશોકભાઈએ એવું નક્કી કર્યું કે મારે કંઈક અનોખી રીતે મારો જન્મદિવસ ઉજવવો છે। બધાને આપણે સેલિબ્રિટીઝને આમંત્રણ આપતા હોય ને એ બધું આવતું હોય છે, પણ એમણે આજે પોતાનો જન્મદિવસ આજે ઝૂંપડપટ્ટીના બાળકો છે, ગરીબ બાળકો છે, એમની વચ્ચે જઈ એમની સાથે કેક કાપી અને એ લોકોને કંઈક નાસ્તો કરાવી અને ઉજવવાનું નક્કી કર્યું અને એક સંકલ્પ પણ અમે લોકોએ એની સાથોસાથ કર્યો છે કે એને અમે સપોર્ટ કરી અને એક સંકલ્પ કર્યો છે કે આ જે બાળકો છે એ બાળકોને ભણાવવા માટે એની કોશિશ છે એ અમે અહીંયા કરશું અને અમારો 1 કલાકનો સમય અમે એના માટે આપવા માંગીએ છીએ। તો આજે એના અમે જે કંઈ ભેટ આપવી છે, ગિફ્ટ આપવી છે, એ ગિફ્ટ અમે આ આપવાનું નક્કી કર્યું છે। એટલા બધા થેન્ક યુ। પંકજ કારિયાનો રિપોર્ટ, કેશોદ।